વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી લેબમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 સાયન્સમાં બોર્ડની પરીક્ષા પ્રમાણે ક્વેશ્ચન નંબર 4 અને પ્રેક્ટિકલની જર્નલ પ્રમાણે પ્રયોગ નંબર 37 આજે આપણે જોઈશું. તો પ્રયોગ નંબર 37 એટલે કે ક્વેશ્ચન નંબર 4 નો હેતુ શું છે? તો ક્વેશ્ચન નંબર 4 નો હેતુ છે આપેલા ખાદ્ય પદાર્થોમાં કાર્બોહાઈડ્રેટ, ચરબી અને પ્રોટીનની હાજરી નક્કી કરવી. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન નંબર 4 છે એના ઓપ્શનમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે. ઓર્ગેનિક કમ્પાઉન્ડનો સમૂહ તમારે ઓળખવાનો છે. તમને કયો પ્રશ્ન મળશે, ઓર્ગેનિક મળશે કે બાયોકેમિકલ ટેસ્ટ મળશે એ અત્યારે આપણે જાણતા નથી. માટે બંને પ્રેક્ટિકલ તમારે ખૂબ સરસ રીતે પરફોર્મ કરવાના છે. પહેલાં આપણે આ ક્વેશ્ચન 4 નું એનાલિસિસ જોઈએ, માર્ક્સનું એનાલિસિસ જોઈએ. તો ટોટલ માર્ક્સ છે એના 6 માર્ક છે. એમાં કાર્બોદિતની કસોટી લખશો 2 ગુણ છે, ચરબીની કસોટી લખશો 2 ગુણ છે અને પ્રોટીનની કસોટી લખશો એના પણ તમને કેટલા ગુણ મળવાના છે? 2 ગુણ મળશે. હવે બોર્ડની યાદી પ્રમાણે તમને શું મળી શકે, કયા પદાર્થો આપી શકાય? એટલે કાર્બોદિત તરીકે તમને ઘઉં, ચોખા, સ્ટાર્ચ કે અન્ય કાર્બોદિત ધરાવતા પદાર્થોનું કલીલમય દ્રાવણ મળી શકે. જ્યારે પ્રોટીન તરીકે ચણા, દૂધ, મિક્સ કઠોળ કે કોઈ પ્રોટીનનો સોર્સ ધરાવતા પદાર્થોનું કલીલમય દ્રાવણ મળી શકે. અને ચરબી તરીકે કોઈ પણ ઘી, તેલ મળી શકે. એક ઉદાહરણ તરીકે અહીંયા સરસવનું તેલ બતાવેલું છે. તો મિત્રો, હવે ધારો કે તમને કોઈ અન્ય પ્રેક્ટિકલ કરતાં બહુ જ સમય થઈ જાય તો તમને ટાઈમ ખૂટવાની સંભાવના રહે અને તમારે જો 50 માંથી 50 ગુણ લેવાના હોય તો આ પ્રેક્ટિકલ ખૂબ સરળ રીતે આપણે કેવી રીતે કરીએ તે હું તમને બતાવીશ. તો જુઓ, અહીં તમને કયો પદાર્થ મળવાનો છે? કયો પદાર્થ મીન્સ કાર્બોદિત, ચરબી કે પ્રોટીન, એમાંથી કયો પદાર્થ તમને મળશે એ અજ્ઞાત હોય છે, એ તમારે શોધવાનું હોય છે. તો તમારે એને ઇઝીલી કેવી રીતે ઓળખવાનું છે? તો તમને કોઈ પણ પદાર્થ આપવામાં આવે તો સૌથી પહેલા આપણે આયોડિનની ટેસ્ટ કરીશું. બરાબર છે? સૌથી પહેલા કઈ ટેસ્ટ કરીશું? આયોડિનની ટેસ્ટ. હું તમને બતાવું છું. ધારો કે કોઈ પણ પદાર્થ મને મળેલો છે. એ પદાર્થને સૌપ્રથમ હું એક ટેસ્ટ ટ્યુબની અંદર લઈશ. કોઈ પણ પદાર્થ મળે એને ટેસ્ટ ટ્યુબની અંદર લઈશ અને એમાં આયોડિનના 1 કે 2 ડ્રોપ હું એની અંદર એડ કરીશ. 1 કે 2 ડ્રોપ એની અંદર હું નાખીશ. તો શું મળે છે રિઝલ્ટ તે તમે જુઓ. તમે ધોરણ 9, 10 આગળના ધોરણોમાં જોઈ ગયા છે કે સ્ટાર્ચ જે પદાર્થમાં હાજર હોય એની સાથે જો આયોડિનની કસોટી કરવામાં આવે તો આપણને કાળો ભૂરો રંગ મળે છે. આપણને કયો રંગ મળે? કાળો ભૂરો રંગ મળે છે. તો ધારો કે આ કોઈ એક પદાર્થ મેં લીધેલો છે, એમાં તમને સ્પષ્ટ રીતે દેખાય માટે આવી જ કહ્યું છે પરિણામ. જે પદાર્થ લીધેલો છે એમાં હું સૌપ્રથમ આયોડિનના 1 કે 2 ડ્રોપ નાખીશ અને જો આપણને હવે એકદમ તમને સ્પષ્ટ દેખાશે, ભૂરો નહીં કાળો ભૂરો રંગ જો મળે તો તમને આપેલો પદાર્થમાં કાર્બોદિતની હાજરી ચોક્કસ હોઈ શકે. બરાબર છે? હવે તમને એમ થાય કે આ પદાર્થમાં તો સ્ટાર્ચ હશે જ એટલે આવી ગયું. તો કે ના, એવું નથી. જુઓ, મને તમને મળેલો કોઈ અન્ય પદાર્થ, મને અત્યારે ખબર નથી આમાં શું છે. બરાબર છે? તો એની અંદર આ પદાર્થને હું લઉં છું અને એમાં પણ આયોડિનના 1 કે 2 ડ્રોપ્સ હું એની અંદર નાખું છું. જુઓ મિત્રો, આમાં પરિણામ મળતું નથી. જ્યારે આની અંદર આપણને કાળો ભૂરો રંગ મળે છે. મીન્સ આ જે પદાર્થ તમને આપેલો છે એમાં કાર્બોદિતની હાજરી છે
જ્યારે આ પદાર્થ તમને જે આપવામાં આવેલો છે એમાં કાર્બોદિતની હાજરી નથી. તો સારું, કન્ફર્મ થઈ ગયું. ચલો માની લઈએ મને કાર્બોદિત મળેલું છે. શું કરું ફરીથી એક વખત, કોઈ પણ અજ્ઞાત પદાર્થ તમને આપેલો હોય એને ટેસ્ટ ટ્યુબમાં લો. પદાર્થ મીન્સ દ્રાવણ આપેલું હોય, કલીલમય દ્રાવણ હોય, એને ટેસ્ટ ટ્યુબની અંદર લઈશું. એમાં 1 કે 2 ટીપા શું નાખીશું? આયોડિનના નાખીશું. અને જો મને કાળો ભૂરો રંગ મળી જાય તો મને આપેલા દ્રાવણમાં કાર્બોદિતની હાજરી હોઈ શકે, ચોક્કસપણે હોઈ શકે. તો એની આગળ કસોટી એને આગળ ફોલો કરવાનું છે અને મોલિસ ટેસ્ટ તમારે એને કરવાની છે. મોલિસ ટેસ્ટ બધા જ પ્રકારના કાર્બોદિતોની હાજરી સૂચવે છે. એટલે ક્લિયર કટ થઈ ગયું. આ જો મળી ગયું તો અહીંયા જવાની તમારે જરૂર નથી, બરાબર. તમારે પ્રોટીન કે ચરબી શોધવાની જરૂર નથી અને તમારે ડાયરેક્ટ એ કસોટી લખવાની છે. ખ્યાલ આવી ગયો. અને એનું પરિણામ તમે કયું બતાવશો? નેગેટિવ બતાવશો. હવે ધારો કે આ ટેસ્ટ ટ્યુબ પ્રમાણે મને આ પરિણામ નેગેટિવ મળે તો મારે અહીંયા જવાની જરૂર નથી. હું સીધી ક્યાં જઈશ? પ્રોટીન અને ચરબી ઉપર જઈશ. હવે આનું એનાલિસિસ તમને બતાવી દઉં, એકદમ ઈઝી. ચરબી અને પ્રોટીનમાંથી કોણ છે? જો આ સરસવનું તેલ છે. કોઈ પણ પ્રકારના તેલને કાગળ ઉપર 1 ડ્રોપ મૂકી જોવાનું. જો કાગળ કેવો બને? પારભાષક બને. તો ચોક્કસપણે કોણ હાજર છે? તેલ અથવા ઘી હાજર છે, મીન્સ કે ચરબી હાજર છે, બરાબર છે. આ કસોટી તમારે લખવાની નથી, આપણા કેમિસ્ટ્રી પ્રેક્ટિકલની નથી, પણ આ બાયોલોજીની છે ટેસ્ટ. પણ તમને ઇઝીલી ઝડપથી, મારો હેતુ કયો છે? ઝડપથી પ્રેક્ટિકલ કઈ રીતે થઈ શકે એ માટેનો મારો પ્રયત્ન છે. એટલે આના પ્રમાણે તમે ચરબી નક્કી કરી શકો. બોલો મિત્રો, કેટલી 2 મિનિટમાં થઈ ગયો પ્રેક્ટિકલ? તો તમને ચરબી મળી ગઈ તો એની આગળ ટેસ્ટ કરીશું. અને આ નથી તો તમારું કોનું છે? પ્રોટીન હાજર છે. અહીં આગળ અત્યારે હું કાર્બોદિત તરફ જઈશ. એટલે આપણે પદાર્થની અંદર આયોડિન નાખ્યું, મને કાળો ભૂરો રંગ મળ્યો છે. તો આગળ જો ફોલો કરીએ તો મારે કઈ ટેસ્ટ કરવાની છે? મોલિસ કસોટી. મોલિસ કસોટીની અંદર તમારે ઓરિજિનલ સોલ્યુશન મીન્સ તમને જે આપેલો પદાર્થ હોય ટેસ્ટ ટ્યુબમાં લેવાનો છે. એની અંદર આલ્કોહોલિયો નેપ્થોલ જે છે એનું 2 કે 3 ટીપા આલ્કોહોલિયો નેપ્થોલના નાખવાના છે. અને પછી ટેસ્ટ ટ્યુબની ધારેથી સાંદ્ર H2SO4 ને નાખવાનો છે એની અંદર. તો મિત્રો આપણે જોઈશું આલ્કોહોલિયો નેપ્થોલનું આપણી પાસે બનાવેલું રેડીમેડ અત્યારે મેં બનાવીને રાખેલું છે. આલ્ફા નેપ્થોલ લેવાનો છે. એમાં 2 કે 3 ટીપા કોઈ પણ આલ્કોહોલ, ઇથાઇલ અથવા મિથાઇલ આલ્કોહોલ નાખવાનો છે અને એનું આલ્કોહોલિય દ્રાવણ બનાવવાનું છે. આપણે કઈ કસોટી કરવાની છે? મોલિસ કસોટી. તો મોલિસ કસોટી કરવા માટે આપણે કાર્બોદિતનું દ્રાવણ લઈશું. એની અંદર શું નાખીશું? આલ્કોહોલિયો નેપ્થોલ. એના આલ્કોહોલિયો નેપ્થોલના 2 કે 3 ડ્રોપ નાખવાના છે. અને ખૂબ અગત્યનું છે, કસનળીને ધારેથી અડકીને. મને તો પ્રેક્ટિસ છે એટલા માટે તમારે શું કરવાનું? આને એક ટેસ્ટ ટ્યુબની અંદર લેવાનું અને બીજી ટેસ્ટ ટ્યુબની ધાર અડકાવીને નાખવાનું. હું અહીંયા આગળ સીધું નાખીશ. ટેસ્ટ ટ્યુબની ધારેથી સાંદ્ર H2SO4 એની અંદર એડ કરવાનો છે. તો 2 દ્રાવણો જ્યાં આગળ મળે છે ત્યાં આગળ જાંબલી રંગની રિંગ ઉત્પન્ન થાય છે, એક વલય ઉત્પન્ન થાય. તો આપણી મોલિસ કસોટીની અંદર મોલિસ કસોટી કાર્બોદિતની હાજરી સૂચવશે. અને તમે જોઈ શકો આ રીતે સ્પષ્ટ 2 લેયર જુદા પડશે અને બંનેની વચ્ચે આપણને શું મળશે? પર્પલ કલરની એક રિંગ મળે છે. બહુ જ સરસ રિઝલ્ટ છે, તમે જોઈ શકો. તો કાર્બોદિત જો હાજર હોય તો તમારે મોલિસ ટેસ્ટ કરવાની છે. ફરીથી એક વખત ઓરિજિનલ સોલ્યુશન વત્તા આલ્કોહોલિયો નેપ્થોલ
અને સાંદ્ર H2SO4 આપણે એની અંદર એડ કરીએ તો બે લેયરો છૂટા પડીને જાંબલી રંગની આપણને રિંગ મળે છે. તો આ કસોટીને મોલિસ કસોટી કહેવાય. મોલિસ કસોટીમાં ફુરફુરાલ તરીકે ઓળખાતું આલ્ડીહાઇડ ઉત્પન્ન થાય જે નેપ્થોલ સાથે પ્રક્રિયા કરશે અને એને કારણે આપણને જાંબલી રંગની રિંગ મળે છે. બહુ ફુરફુરાલ એક પ્રકારનું આલ્ડીહાઇડ છે અને એને કારણે નેપ્થોલ સાથે પ્રક્રિયા આલ્ફા નેપ્થોલ સાથે પ્રક્રિયા કરે અને બે લેયરોને છૂટા પાડીને આપણને શું મળશે? જાંબલી રંગની રિંગ બનાવે. તો આ કસોટીને આપણે કઈ કસોટી કહીશું? મોલિસ કસોટી તરીકે ઓળખીએ છીએ. ક્લિયર થઈ ગયું? કાર્બોહાઈડ્રેટ આ રીતે મોલિસ કસોટી કરી નાખવાની, લખી નાખવાની, તમને 6 માંથી 6 માર્ક મળશે. વાયવાને તમારે એટેન્ડ કરવાના છે. ચાલો ચરબીની કસોટી એને ફોલો કરીએ, પછી આપણે પ્રોટીન તરફ જઈશું. ચરબીની કસોટી પર કેમ આવીએ? કારણ કે આયોડિન ટેસ્ટ મારી કેવી મળી છે? નેગેટિવ મળી. એટલે મારે કઈ ટેસ્ટ કરવાની છે? ચરબીની ટેસ્ટ કરવાની છે. ચરબીની ટેસ્ટ કરવા માટે આ તેલ લેવાનું અને એ તેલ આ સરસવનું તેલ છે. સરસવનું તેલ લઈને એની અંદર શુષ્ક પોટેશિયમ હાઇડ્રોજન સલ્ફેટ નાખવાનું છે, KHSO4 0.6 ગ્રામ જેટલું નાખવાનું છે અને એને ગરમ કરવાનું છે. અને એને શું કરવાનું છે? ગરમ કરવાનું છે. હું ગરમ કરી અહીંયા ગરમ કરવા આપીશ અને ફટાફટ આવી જઈશ. અને ગરમ કરવાથી અહીંયા આગળ આપણને કઈ વાસ મળે છે? એક્રોલિનની વાસ મળે છે. થોડોક વાર લાગશે પણ આ એક રેડીમેડ છે મારી પાસે. તો એક્રોલિનની વાસ આવે તો આપણા 100% ચરબીની એક કન્ફર્મેટિવ ટેસ્ટ નીકળે છે. હવે બહુ મજાની મને બહુ જ ગમતી આ પ્રોટીનની ટેસ્ટ છે. પ્રોટીનની ટેસ્ટ કરવા માટે તમારે બાયોરેટ કસોટી કરવાની છે. તમને અહીં આગળ મેં જે લીધેલું છે ચણાનું કલીલમય દ્રાવણ છે. તમને દૂધ પણ મળી શકે, ઈંડાનું પણ આલ્બ્યુમિન મળી શકે. અને બાયોરેટ કસોટી કરવા માટે એનો શું કસોટી છે તે જોઈએ. ઓરિજિનલ સોલ્યુશન વત્તા 2 ml NaOH, 2 ml કે 1 ml NaOH નાખવાનું છે અને 1 to 2 ડ્રોપ કોપર સલ્ફેટ એની અંદર એડ કરવાનું છે. તો આપણે લઈએ ચણાનું કલીલમય દ્રાવણ. હવે પ્રોટીનના બંધારણમાં શું આવેલું હોય? એમિનો એસિડ વત્તા એમિનો એસિડ, 2 એમિનો એસિડના અણુઓ પેપ્ટાઇડ બંધથી જોડાઈને પ્રોટીનના એક અણુનું નિર્માણ કરે છે. અને દરેક સજીવનું બંધારણ એ પ્રોટીનનું બનેલું છે. ડૉક્ટર કે પ્રોટીન ખાવ, ચણા ખાવ, કઠોળ ખાવ. કેમ? કારણ કે પ્રોટીન એ શરીર માટે કેવું છે? ખૂબ જ જરૂરી છે. એટલે આપણે ટેસ્ટ ઉપર આવીએ. કઈ કસોટી કરીએ છીએ? કસોટીનું નામ છે બાયોરેટ કસોટી. પ્રોટીનનું દ્રાવણ મેં લીધેલું છે. પ્રોટીનના દ્રાવણની અંદર આપણે શું નાખવાનું છે? NaOH 1 or 2 ml સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો હું એડ કરીશ એની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ. એને ગરમ કરવાનું છે. એક જ મિનિટમાં ગરમ કરીને આવું છું. ગરમ કર્યા પછી એને ગરમ કરવાનું છે. ગરમ કરીને 1 or 2 ડ્રોપ કોપર સલ્ફેટનો કલર જોજો. કોપર સલ્ફેટનો કલર જોજો અને મળે કયો કલર મળે તે પણ જોજો. કોપર સલ્ફેટના 1 or 2 ડ્રોપ આની અંદર એડ કરવાના છે. તો આપણને શું પરિણામ મળે એ પરિણામ મેં આગળથી તૈયાર રાખ્યું છે. જુઓ કેટલો સુંદર જાંબલી રંગ મળે છે. એટલો સુંદર જાંબલી રંગ મળે છે. આની અંદર પણ મળશે, વાર લાગશે. આ મેં તમારે માટે ઓલરેડી તૈયાર રાખેલ છે. તો જુઓ આ 3 કલર જુદા છે એવું નહીં કે ટીચરે આ બતાવી દીધું. જુઓ બાયોરેટ કસોટી કેટલી બધી સરસ છે. બાયોરેટ કસોટી કેટલી ફાઇન દેખાય છે. તો આ રીતે તમારે ક્વેશ્ચન 4 એનાલિસિસ કરવાનું છે. મેં તમને આટલું બધું સમજાવ્યું એટલે વાર લાગ્યું. બાકી મારે કરવું હોય તો કેટલું 2 કે 3 મિનિટ, મેક્સિમમ 5 મિનિટ્સની અંદર આ થઈ જાય.
પણ દરેક પ્રેક્ટિકલ વખતે તમારે થોડોક સ્ટડી કરીને જવાનું કે મારે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે. એ બધું જો તમે પૂર્વ તૈયારી કરીને જશો તો મારું એવું માનવું છે કે 100% તમને પ્રેક્ટિકલની અંદર પૂરા ગુણ મળશે. તો મિત્રો, આજનો પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 4 જર્નલનો પ્રેક્ટિકલ નંબર 37. કયો પ્રેક્ટિકલ? આપેલા ખાદ્ય પદાર્થોમાં રહેલા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને લિપિડની કસોટી કરવી એને બાયોકેમિકલ ટેસ્ટ કહેવાય. તો તમારા સૌનો આભાર. મને શ્રદ્ધા છે કે ક્વેશ્ચન નંબર 4 ની અંદર તમે 6 માંથી 6 ગુણ મેળવી શકશો.